नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् गुणियल संत देवय हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत देवय हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत देवय हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत देव हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत देव हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत देव हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरवे नमः। परम्पराचार्य गुरवे नमः। परम गुरवे नमः। સવારે કુંભોજ બાહુબલી ભગવાન આપણે પર્વત ઉપર દર્શન કર્યા, ભગવાનના દર્શન કર્યા, તીર્થયાત્રા આપણે ગરજ હોય તો ધંધા માટે, કોઈ સંબંધ કરવા માટે કે બીજા કોઈ કામ માટે દૂર દૂર જઈએ છીએ. આપણે ગરજ છે આત્માનું કલ્યાણ કરવાની. જ્યાં જ્યાં ભગવાનની પ્રતિમા હોય, જ્યાં જ્યાં સંતોનો નિવાસ હોય ત્યાં આપણે જવું જોઈએ અને ત્યાં આપણા આત્માને તેમની ભક્તિથી પ્લાવિત કરવો જોઈએ. પ્લાવિત એમના રંગે રંગવું જોઈએ. એમનો રંગ એટલે શુદ્ધ રંગ. આપણને એટલી શક્તિ નથી એટલે આપણે ક્ષમાવાન થઈએ, એ શુદ્ધ ભાવ છે. વિનયવાન થઈએ. તીર્થયાત્રા કરીએ અને ગુસ્સો કરીએ, તીર્થયાત્રા કરીએ અને અભિમાન કરીએ, તીર્થયાત્રા કરીને તૃષ્ણાઓ વધારીએ, શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 105 નો 7મો અને 8મો મુદ્દો આપણે સવારે કર્યો. હવે આજે બીજો મુદ્દો કરીએ છીએ. અત્યારે એકાંત વાસને વખાણનાર અને તીર્થાદી પ્રવાસનો ઉછરંગી ને હવે સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. ગમતું નથી. કઈ દુનિયાની વાતો હોય તો એકદમ આપણું ચિત્ત ચોંટી જાય છે. ભગવાનની વાણી, સંતોની વાણી
પોતાનું સ્વરૂપ, પોતાનું કલ્યાણ, પોતાના જીવનનો ઉત્કર્ષ એવું આવે તો જીવને એકદમ ગમતું સામાન્ય મનુષ્ય. અહીં તો મુમુક્ષુ છે એટલે થોડું થોડું ગમે, પણ થોડું થોડું ન ચાલે. કારણ કે પ્રશ્ન જે છે, થોડું થોડું ગમે એનું નામ વ્યવહાર સંકેત. મને ભગવાન થોડાક ગમે છે, મને સદગુરુ થોડાક ગમે છે, પણ ગમે છે એટલું નહીં, એમનું સ્વરૂપ જાણીને ગમાડવા. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તેહ પામે. જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી કર્મ જીપી વસે મુક્તિ ધામે. એ પ્રમાણે સત્પુરુષ. સદગુરુની ઓળખાણ વિના સદગુરુની શ્રદ્ધા કરીએ એનું નામ લોક ધર્મ, સંપ્રદાય ધર્મ, કુળ ધર્મ. એટલે મહાપુરુષો કહે છે કે કોઈ પણ ઉપાયે સદગુરુનો શોધ કરવો અને કોઈ પણ ઉપાયે તેમની ઓળખાણ કરવી. એ કઈ નાનું સૂનું કામ નથી. ઓળખાણ થવા માટે અહીં પ્રશ્ન એવો છે કે વ્યવહાર સંકિત અને નિશ્ચય સંકિતનું સ્વરૂપ આ આધારિત લઈ લેવું છે. તમે 4 આધાર આપ્યા. પહેલું, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના આધારે. તો દુનિયામાં લગભગ બધા જ મનુષ્યોને જે સંકિત નો ખ્યાલ છે, સમાજમાં જેનું ચલણ છે, એ બધાય વ્યવહાર સંકેતી છે. તે ખરેખર તો વ્યવહાર સંકેતી નથી, પણ ઉપચારથી વ્યવહાર સંકેતી છે. ઉપચારથી વ્યવહાર સંકેતી છે. એટલે શું? તમારી સાસુએ એમ કીધું કે બેટા ઘીની બરણી લાવ, તો તમે બહુ ભણેલા, લોજિક ભણેલા, એટલે કે બા ઘીની બરણી ક્યાં છે, આપણે તો સ્ટીલની બરણીઓ છે. તો તમારે સમજવું જોઈએ એમાં કે સાસુ એમ કહેવા માંગે છે કે જે સ્ટીલની બરણીમાં ઘી રાખ્યું છે એ બરણી મને. એમણે ઉપચારથી એમ કહ્યું કે ઘીની બરણી આપ. એમ લોકો માને છે કે અમે સદગુરુને મળીએ છીએ, અમે સદગુરુનો સમાગમ કરીએ છીએ, પણ સદગુરુની ઓળખાણ વિના, સદગુરુનું સ્વરૂપ જાણ્યા વિના જે ઓળખાણ કરે એનું નામ લોક ધર્મ, એનું નામ કુળ ધર્મ. પણ એનાથી આગળ જાય અને સદગુરુની થોડી ઘણી પણ પોતાની શક્તિ પ્રમાણે ઓળખાણ કરીને એમનો પછી સમાગમ કરે, તો ધીમે 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 એમની ઓળખાણ પ્રમાણે જેટલી ઓળખાણ કરે અને જેટલો એમની આજ્ઞાનું પાલન કરે એટલું વ્યવહાર સંકિત થાય. એટલે ગાથા બોલો. કઈ ગાથા બોલો? બોલો, સાથે જ બોલીએ ને બધા. સ્વચ્છંદ મતયાગ્રહત્ય જે વર્તે સદગુરુલા સમકિત તેને ભાક્યો કારણ ગણી પ્રત્યય. ભાખ્યું સંકિત તેને ભાખ્યું. કેમ? કારણ ગણી પ્રત્યય. હજુ ભવિષ્યમાં સંકિત થવાનું છે, એનું કારણ છે, એટલે એને સંકિત કહેવામાં આવે છે. એ ખરેખર સંકિત નથી, એ ખરેખર સંકિત નથી, પણ કારણ છે.
તો કારણમાં કાર્યનો ઉપચાર કરીને કહેવામાં આવે છે કે સંકિત છે. જે દ્વારા ધીમે ધીમે નિશ્ચય સંકિતની પ્રાપ્તિ થાય. આપણે સંકિત શબ્દ ઓછો વાપરવો. નિશ્ચય રત્નત્રય ધર્મની પ્રાપ્તિ થાય. કારણ કે નિશ્ચયથી તો સંકિત કોઈને થાય જ નહીં. ત્રણ થાય ને કાં તો એકે ન થાય. કે સાહેબ એવું કરો કે અમારા દીકરાના અડધા મેરેજ આ વર્ષે કરીએ અને અડધા મેરેજ 2 વર્ષ પછી કરીશું, કે એવી વ્યવસ્થા નથી. કોઈ કે મારે અડધા મેરેજ કરો, લો તો અડધા મેરેજ થાય, અડધા મેરેજ ન થાય. પછી એમ કહો કે ભાઈ થોડી વાતચીત ચાલે ને પછી એ લોકોને અનુકૂળ આવે તો પછી આપણે એન્ગેજમેન્ટ કરીએ. તો સ્ટેજ નંબર 1 એન્ગેજમેન્ટ થાય, પણ અડધા મેરેજ ન થાય. એમ કોઈ કે મને અડધું સંકેત આપો, કે અડધું નિશ્ચય સંકેત અડધું ન હોય, કાં તો આખું હોય કાં તો ન હોય. संकित એટલે आत्मज्ञान. यहाँ पर भाई जो है ना, हम गुजराती का परिचय कम है और संकित का भी परिचय नहीं. संकित मायना आत्मज्ञान. પોતાના જીવનમાં સ્વચ્છંદને ગૌણ કરવો, મનમાં આવે તેમ કરવું એ મોક્ષ માર્ગ નથી. પણ કંઈ પણ ધાર્મિક કાર્ય કરતા પહેલા સત્પુરુષને પૂછવું કે હું આમ કરું, હું આમ કરું, અથવા આપની શું આજ્ઞા છે, મારે શું કરવું જોઈએ કે જેથી મારા આત્માનું કલ્યાણ થાય. તો एकदम बतावे न पण बतावे. कल आना भैया, कल आपसे बात करेंगे तो આપણી ચકાસણી કરે છે કે આને ખરેખર જોઈએ છે કે આ તો અહીંથી નીકળ્યો હતો કે આ મહારાજ કોઈક બેઠા છે, આ પૂછી લઈએ. શ્રીમદ રાજ્ય વચનામૃત 200 મુદ્દો 11. અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલીને પરિશ્રમ કરે તો પણ ધર્મને પ્રાપ્ત ન થાય, સંકિતને પ્રાપ્ત ન થાય, જ્ઞાનને પ્રાપ્ત ન થાય. પણ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. ને સ્વચ્છંદ મત, મત ને સ્વચ્છંદ બંને કોઈ રીતે એક સરખા છે, આમ જુદા છે. સ્વચ્છંદ પોતાના મનમાં આવે તે કરવું, અને મત એટલે જે આ શરીર જે કુળમાં જન્મ્યું એ મા બાપ જે મતમાં માનતા હોય એ મતને પરમાર્થ ધર્મ માનીને ચાલવું, એનું નામ મત. મતાર્થીપણું, મતાર્થીપણું. એ મતાર્થીના લક્ષણો શ્રીમદ રાજચંદ્રજી કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં આપે છે, ત્યાંથી જાણવા અને કાઢવા. કારણ કે મતાર્થીપણાની કટ્ટા કરવાની અને આત્માર્થીપણાની બુચ્ચા કરવાની તો સંકિત થાય. આત્માર્થીને જ સંકિત થાય, બીજાને સંકિત ન થાય. મતાર્થીને સંકિત થાય, થઈ શકે જ નહીં. મતાર્થીને તો આત્મસિદ્ધિ વાંચવાની આજ્ઞા જ નથી. તો દેશકાળ છે, અત્યારે તો બધું છાપકામ ચાલુ થઈ ગયેલું. તત્વસૂત્ર વાંચે ને ઉપનિષદ વાંચે ને સમયસાર વાંચે ને બધું વાંચે. વાંચે એટલે કે એનું ફળ ન મળે. સારા ભાવથી વાંચે તો થોડું પુણ્ય બંધાય. સારા ભાવથી વાંચે કે મારે કંઈક સમજવું છે, મારે સુધરવું છે, હે ભગવાન આપની આજ્ઞા મારે માન્ય છે અંતરમાં, એવા ભાવ કરે તો પુણ્યના ઢગલા થાય, મોટો રાજા બને. પણ મોટા રાજા બનવાથી આપણું કામ નહીં થાય. એટલે કીધું રાજા વાજા વાંદરા. દુનિયાવી રાજા થાય એ રાજા ભવિષ્યમાં શું પાછો વાંદરો થવાનો.
અને સંકિતી હોય એ તો ભવિષ્યમાં દેવ થઈને મોક્ષે જવાનો. મોક્ષે એટલે અનંત આનંદ. સંકિત એટલે આંશિક મોક્ષ. જ્યાં પ્રસન્નતા અને આનંદ નથી ત્યાં સંકિત હોય નહીં. સંકિતી હોય અને અંદરમાં દુખી દુખી હોય તો તે સંકિતી નથી. સીતા માતા અશોક વાટિકામાં એકલા, ચારે બાજુ રાક્ષસણીઓથી ઘેરાયેલા, વારંવાર રાવણની થ્રેટ પામતા છતાં પણ અંતરમાં દુખી નથી, ડરતા નથી. રાવણની તાકાત નથી કે એમની મર્યાદામાં આવે. કેમ? સંકી નિશ્ચય સંકી. પતિના દુઃખનો વિયોગ છે કારણ કે હજુ એટલી જ અવસ્થા છે. સંકિતી છે એટલે પતિ પણ હોય, પત્ની પણ હોય, દીકરા પણ હોય, દીકરી પણ હોય, દુકાન પણ હોય, ખેતર પણ હોય, પણ અંદરમાં થોડો જીવ બળે તરત પાછળ કે નહીં નહીં राम नहीं, परमात्मा का स्मरण करूंगी मैं राम का स्मरण थोड़ा ही करूंगी, राम का स्मरण ज्यादा नहीं करूंगी, और राम का करूंगी तो भी वो धर्मात्मा है, मेरा पति है इसलिए नहीं, मैं उसको पति मानती ही नहीं, वो तो मित्र पति है, वो तो मित्र पति है, वो तो बहुत बड़े धर्मात्मा. आम जानता था, सीता ने खबर हो કે હું મહાન છું પણ મારાથી પણ મહાન રામ છે. જો કે આપણે એનું કમ્પેરિઝન ન કરાય ને આપણા જ્યુરિસ્ડિક્શનમાં આવતું નથી કે કોણ મોટા સાહેબ, સીતા માતા કે રામ. એ આપણે જ્યુરિસ્ડિક્શનની વાત નથી, હમ નહીં કહી શકते. સંકિત સ્વચ્છંદ મત આગ્રહ ત્યજી એટલે સ્વચ્છંદ નહીં ચાલવાનું, સત્પુરુષ કહે તેમ ચાલવાનું, અને મતાર્થે નહીં ચાલવાનું. અમારે એવું કે અમારે અહીંયા યજ્ઞ કરીએ ને તો બહુ સ્વર્ગ મળે, એવો યજ્ઞ નહીં કરવાનો જેની અંદર હિંસા થાય, અંદર બધું કંઈક બીજું હોમવાનું હોય, એવો યજ્ઞ નહીં કરવાનો. જ્ઞાન યજ્ઞ કરો, જાપ યજ્ઞ કરો, આવા યજ્ઞ કરવાના. અને એમાં કર્મોની આહુતિ આપો. આહુતિ શેની આપવાની? આપણે શું શું બાળવું છે? કર્મો. કર્મો અને વિકારો, આપણા વિકારો, આપણું અજ્ઞાન બાળવાનું છે. માટે એમ કહે છે મહાપુરુષો, વર્તે સદગુરુ લક્ષ. વર્તે સદગુરુ લક્ષ. વર્તે એટલે આચરણ કરે, આજ્ઞા પાળે. હવે સદગુરુ લક્ષ. આજ સવારે ધ્યાનમાં બેઠા હતા 5:30, તો માતાજીએ પહેલા શું કીધું? આંખો ખોલો અને બાહુબલી ભગવાનના દર્શન કરો. તો આંખો ખોલીને ભગવાનના દર્શન કરીએ, નામ દર્શન. અને આંખો બંધ રાખી અને માનસિક દર્શન કરીએ, અંતરના દર્શન કરીએ, એનું લક્ષ. એ મુખ્ય કરવાનું છે. અને એ જ મોક્ષનો ધોરીમાર્ગ છે. ભગવાનને ના દર્શન કરવા સારા છે, પણ આંખો બંધ કરીને ભગવાનના દર્શન કરે તો વધારે ફળ થાય. એ એકદમ થાય નહીં, એને માટે પ્રેક્ટિસ જોઈએ. પ્રેક્ટિસ જોઈએ, એ કરવાની છે આપણે પ્રેક્ટિસ. એને માટે ગુરુની જરૂર છે. એમ આનંદજી કહે છે, પ્રવચન અંજન જો સદગુરુ કર દેખે પરમ નિધાન જીનેશ્વર. બે પરમ નિધાન, પરમાત્મા અને હૃદય મંદિરમાં વિરાજમાન પરમાત્મા. હવે કેવી રીતે ભગવાન દર્શન કરે? આંખો તો બંધ છે. હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન જીનેશ્વર.
સદગુરુનો લક્ષ્ય કર્યો, પરમાત્માનો લક્ષ્ય કર્યો, વર્તે સદગુરુ લક્ષ્ય. વારંવાર સદગુરુનું સ્મરણ કરે, વારંવાર સદગુરુનો લક્ષ્ય કરે, વારંવાર સદગુરુનું અનુસંધાન કરે. પણ સદગુરુ અથવા પરમાત્માનું સ્વરૂપ એણે જાણ્યું છે. સદગુરુ એટલે વ્યક્તિ ખરી, પણ વ્યક્તિમાં મૂંઝાઈ નહીં જવાનું, કારણ કે નમો લોહી સબ્બસા. પણ હંમેશા વ્યક્તિ મુખ્ય એક હોય. તમે વિલ કર્યું છે તો વિલમાં કરોડ રૂપિયાનું વિલ કર્યું છે તો 30 લાખ રૂપિયા દીકરાને આપ્યા છે અને 30 લાખ રૂપિયા 35 લાખ રૂપિયા એની બાને આપ્યા છે. કેમ? દીકરા એટલે જે દીકરા હોય એને કે ભાણિયાને 15 લાખ આપો ને, કે ના સાહેબ એટલા બધા નહીં, ભાણિયાને 2 લાખ, ભત્રીજાને 1.5 લાખ વગેરે વગેરે. અને પછી ધર્માત્મા હોય તો 6 લાખ, 10 લાખ, 15 લાખ, 20 લાખ કે 25 લાખ ધર્મ માટે. ધર્મ માટે કેટલા? જગન્ય દાતા કેટલા ટકા? મધ્યમ દાતા અને ઉત્તમ દાતા 25%. પણ ત્યાં આગળ સામાન્ય રીતે આવકની અપેક્ષા એ કર્યું છે, કારણ કે દાન આવકના પ્રમાણમાં આપવામાં આવે છે, એસેટના પ્રમાણમાં આપવામાં આવતું નથી. પણ જ્યારે બધું છોડી દઈએ ત્યારે પોતાના ભાવ પ્રમાણે દાન કરવું. પણ સુનિશ્ચિત રીતે દુનિયાના લોકોના ખ્યાલમાં પણ ના આવે એટલું દાન અવશ્ય પોતે ધર્મ કાર્ય માટે, જ્ઞાન ના પ્રચાર પ્રસાર માટે, તીર્થના પ્રચાર પ્રસાર માટે, ત્યાગી જ્ઞાની જનોના આહાર આદિને માટે, અને પછી તારી શક્તિ પ્રમાણે મંદિર માટે, ઉપાશ્રય માટે, હોસ્પિટલ માટે, યુનિવર્સિટી માટે, ગરીબ વિદ્યાર્થીઓ માટે, વિધવાઓ માટે, ઔષધાલય માટે તારે જેટલું દાન આપવું હોય તેટલું આપ, જેવા તારા ભાવ. સદગુરુનો લક્ષ્ય, એની વાત ચાલે. હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન. સદગુરુ 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 પોતાનો આત્મા. સદગુરુ 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 પોતાનો આત્મા. સદગુરુનું ધ્યાન કરતા કરતા આત્માનું ધ્યાન લાગે. જો સદગુરુનું ધ્યાન આત્માના લક્ષ્ય કરે તો, અને એ રીતે જ કરવાનું છે. સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન જો, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સો. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સો. કંઈ પણ કામ કરીએ તો વચ્ચે અંતરમાં આત્માને યાદ કરવો. આત્મા એટલે જ્ઞાન, અખંડ નિર્મળ જ્ઞાન. એકદમ ખ્યાલમાં ના આવે એટલા માટે વ્યવહાર સંકિત ચાલે છે. સ્વચ્છંદ મતા આગ્રહ ત્યજી વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાખ્યું, એવું એને કહેવામાં આવે છે, કહ્યું છે. ભાખ્યું એટલે ભાખ્યું, એને માટે પદ્યમાં ભાખ્યું એમ કહ્યું. શા માટે કહ્યું સાહેબ એવું? કે કારણ ગણી પ્રત્યક્ષ. હવે આને ભવિષ્યમાં સાચું નિશ્ચય સંકિત પ્રગટ થવાનું છે. તમારો દીકરો 3rd યર MBBS માં છે તો તમે બધાને કહો, હા મારો દીકરો ડાક્ટર છે, મારો દીકરો ડાક્ટર છે. માં ક્યાં છે દવાખાનું? અરે હજી દવાખાનું નથી કાઢ્યું, 3જા વર્ષમાં છે, પણ હવે બસ ફાઇનલમાં આવી ગયો. તમે કેમ કહો છો ભાઈ ડાક્ટર છે, ડાક્ટર છે? તો જૂઠું બોલો છો? ના, જૂઠું નથી બોલો. તો કે સાચું બોલો છો?
એટલે સર્વદા સાચું પણ નથી. નહીં છે, સાચું પણ છે, અને ભાવિ નૈગમ નહીંની અપેક્ષા એ સાચું છે. ઉપચારથી કીધું ઉપચાર, ધારો કે નિશ્ચય સમ્યક દર્શન નહીં તો એ વ્યવહાર સમ્યક દર્શન કહેવાય. બરાબર, ઉપચાર જ કહેવાય માત્ર. હા, ઉપચાર બરાબર. જો આત્માના લક્ષ વગર સદગુરુને ભજે તો ઉપચાર સંકિત જ રહેવાનું કાયમ. આત્માનો આત્મ તત્વને જાણ્યા વિના, એટલે આત્મ જાણ્યા વિના એટલે કઈ શાસ્ત્રોથી જાણે, બહુ એનું સ્વરૂપ આમ બધાને બતાવે એવું નહીં, પણ એને ખ્યાલ. શરીર આદિથી જુદો અંદરમાં જે કાયમ જાણનારી સત્તા જે બેઠી છે, તું સુઈ જાય છે ને ત્યારે તને સ્વપ્ન આવે છે ને ત્યારે સ્વપ્ન કોણ જુએ છે? ઈ તું છો. તું તો સુઈ ગયો તો, આ તો સુઈ ગયું તું, તો સ્વપ્ન જોયું કોણે? ઈ સ્વપ્ન પણ જોનારો જે છે ભગવાન આત્મા છે, ઈ તું છો. સાચો તું તું એ છો. આ તું નથી, આ તો જાને વાલા હે. વ્યવહાર સંકેતમાં ભક્તિની મુખ્યતા વધારે હોય ને? વ્યવહાર સંકેતમાં એટલે ભગવાન ગુરુની ભક્તિની મુખ્યતા વધારે હોય. લક્ષ્ય એટલું ન થઈ શકે. હા, પણ પછી આમાં જે જ્ઞાન લક્ષ્ય, સદગુરુ લક્ષ્ય તો જ્ઞાન ગુરુની પર્યાય છે. સદગુરુ લક્ષ્ય, સદગુરુનો લક્ષ્ય એટલે સદગુરુની મુદ્રાનો લક્ષ્ય. લક્ષ્ય એટલે ત્યાં આગળ સ્મરણ. જે જ્ઞાન ગુણની પર્યાય છે ને, જ્ઞાન ગુણની પર્યાય મુખ્ય, પણ આખો આત્મા પ્રવર્તે છે. જ્ઞાન ગુણ મુખ્ય છે. આત્માની પર્યાય કઈ કોઈ બધા ગુણ એક સાથે જ પરિણમે. ઓલ ઓર નન ફિનોમિનન છે. મારો જ્ઞાન ગુણ પરિણમે અને ચારિત્ર ગુણ ન પરિણમે એવું બની શકે નહીં. શું? એટલે એ તો બરાબર છે. આમ ભક્તિની મુખ્યતા હોય. હા, લક્ષ્ય એટલે સ્મરણ. સ્મરણ એ ભક્તિનો પ્રકાર છે, પણ સ્મરણ એ જ્ઞાનનો પણ પ્રકાર છે, અને સ્મરણ એ ચારિત્રનો પણ પ્રકાર છે. બોલો, આપો પ્રમાણ. સમય સાર કે છે બંને ગાથા 206-412. બહુલોક જ્ઞાન ગુણે રહિત આપદ નહીં પામી શકે, રે ગ્રહણ કર તું નિયત આજો કર્મ મોક્ષે છાતને. તો આ જ્ઞાન ગુણને તું ગ્રહણ કર, પણ પછી એમ કે છે પામી શકે. પામવાનો છે. જ્ઞાન દ્વારા આત્મા પામવાનો છે, શ્રદ્ધા દ્વારા આત્મા પામવાનો છે, આચરણ દ્વારા આત્માને પામવાનું છે. આત્મા ન પામે તો તારું કરેલું બધું તે નિશ્ચયની અપેક્ષાએ ઝીરો. પછી પાછા ફરીથી કહે છે ભક્તિ લક્ષ ગુણ. લક્ષ એટલે જ્ઞાન, પ્રતીત અને ચારિત્ર. આમાં જ તું પ્રીતિવંત બન, આમાં જ થા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. કોને યાદ કરવાનું કહે છે? જ્ઞાયકને. જ્ઞાયકને યાદ કરવાનું કહે છે. એમાં પ્રીતિ કરવાનું કહે છે. જેની પ્રીતિ હોય એની સ્મૃતિ થાય, જેની પ્રીતિ ન હોય એની વધારે સ્મૃતિ ન થાય. બહુ પરાણે કરે જરાક થાય પછી જતી રહે. આપણે દીકરા બંગલા કેમ યાદ આવે કરે છે આખો દાડો? કારણ કે દીકરા બંગલામાં જ પ્રીતિ છે. તો પ્રીતિ, પ્રતીતિ અને સ્મૃતિ એમ ત્રણે છે, અને પછી અનુભૂતિ. તો સદગુરુનો લક્ષ્ય કરે તો સદગુરુ એટલે, જો સદગુરુ આખું સ્વરૂપ જાણે તો સદગુરુ એટલે શુદ્ધાત્મા. સદગુરુ એટલે શુદ્ધાત્મા. સદગુરુ વ્યક્તિ પણ છે અને સદગુરુ પદ પણ છે, અને સદગુરુ એવો આત્મા છે. ભલે આ વ્યક્તિ છે પણ વ્યક્તિમાં પણ પાછો આત્મા. કુમકુમ સ્વામીનું શરીર પણ છે, પણ એ શરીર એ આપણને અપીલ થોડુંક કરે છે. પ્રેમનો જે
સમાધિ ભાવ, નિર્મમત્વ ભાવ, સર્વ જીવોનું કલ્યાણ થાય. મારા જેવો આનંદ બધાને મળે. પણ મળે ક્યાંથી? એમની ભાવના છે, પણ મળે ક્યાંથી? એટલો પુરુષાર્થ કરવા કોઈ તૈયાર નથી, અને માનમાં તૈયાર નથી. દયા ખાય છે દુનિયા લોકો. અરે રે બિચારાને નાગા પૂગા, ખાવા પીવાનું નહીં, કોઈ પગ દાબે નહીં, દવા કોઈ આપે નહીં, એમને પાણી પડે પછી એમને કોણ ટુવાલ તો વાપરે નહીં, લૂછે નહીં. ભગવાન બહુ દુખી. નહીં હે, ઉनको मालूम ही नहीं. घटयंतर परमात्म भावे, घटयंतर परमात्म भावे, दुर्लभ प्राणी ते तायवधु, राम राम जग गावे, विरला अलख जगावे, विरला अलख जगावे. બહુ ડિટેલ લઈશું તો સમયમાં પૂરું નહીં થાય. ભાઈનો પ્રશ્ન. વર્તે સદગુરુ લક્ષ, તો સદગુરુ 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 સદગુરુ, શુદ્ધાત્મા શુદ્ધાત્મા નિજાત્મા. કાંતીએ છે તાણો 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 પૂણી. બરાબર. ફિરકીનો દોરો, ફિરકીનો દોરો, ફિરકીનો દોરો, ફિરકીનો દોરો, ફિરકીનો દોરો, ફિરકીનો દોરો, કિન્યા અને પતંગ. ગંગા 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 ગંગોત્રી, હિમાલય. સદગુરુ 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 સદગુરુ. કબીર હદ કા ગુરુ મિલે, બેહદ કા ગુરુ નાહી, બેહદ આપે ઉપજે અનુભવ કે ઘર માહી. પૂરા સદગુરુ સેવતા પ્રગટે આપો આપ. તો આ વ્યવહાર સંકેત. સંકેત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આ પ્રકારના સંકેતને આગળ ઉપર પાકું કરશે, કારણ કે સદગુરુ એને થોડા વખતમાં કહેશે કે હવે અમારું ધ્યાન ન કર, પણ આ નાયકનું ધ્યાન કર. પહેલા પોતાનું ધ્યાન કરવા દેશે થોડો વખત. પવિત્ર થવા માટે પહેલા સદગુરુનું ધ્યાન કરવું જ પડે. આચાર્ય ભગવાનને કરવું પડે. આપણે તો બધા ઠીક છીએ. ભગવાન સામાયિકમાં એમને જવું હોય તો નમસ્કાર મંત્ર વગેરે થોડી વાર. ભગવાન પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરીને પછી થોડી વારમાં આત્માના ધ્યાનમાં ચાલ્યા જાય. મોટા પુરુષ. આપણે તો 3 કલાક બેસીએ તો ભગવાનનું ધ્યાન નથી થતું, તો આત્માનું ધ્યાન ક્યાંથી થાય? તરત ઇલેક્ટ્રિસિટીનું બિલ ને, ટેલિફોનનું બિલ ને, દૂધવાળો હમણાં આવશે ને, બાબાની રિક્ષા હમણાં આવશે ને, હમણાં મારે પેલો ધોબી આવવાનો છે ને, હા બધું ઘણું બધું છે. તો સદગુરુના ધ્યાન દ્વારા આત્માના ધ્યાનમાં જવું, એટલે સદગુરુના સ્મરણ દ્વારા આત્માના સ્મરણમાં જવું. પણ કોણ જઈ શકે? જેણે સદગુરુનું સ્વરૂપ સારી રીતે જાણીને ઉત્તમ મુમુક્ષુપણું પ્રાપ્ત કર્યું હોય તે જઈ શકે. એટલે બીજી સ્થિતિ આવી. એનાથી આગળ મત દર્શન આગ્રહ ત્યજી વર્તે સદગુરુ લક્ષ, લહે શુદ્ધ સમકીત તે જેમાં ભેદન પક્ષ. એટલે ત્યાં આમ તો નિશ્ચય સંકેત આવી ગયું અંશે. નિશ્ચય સંકેત કેમ? જેમાં ભેદ ન પક્ષ. જ્યાં ભેદ ન હોય અને જ્યાં પક્ષ ન હોય એનું નામ નિશ્ચય સંકેત. કેટલા મી ગાથા? કળશ 6 અને ગાથા 144 સમય સા છે. આમાં છે પણ આમાં કળશ નહીં થાય.
વાત સાથે જોડે. ત્રણેયને એક કરી નાખે છે. 144 ગુજરાતી પદ્ય અનુવાદ શ્રી સમયસાર. સમ્યક તેમજ જ્ઞાનની જે એકને સંગ ના મળે, નય પક્ષ સકલ રહિત ભાખ્યો તે સમયનો સાર છે. જ્યારે સમયસારનો અનુભવ થાય એટલે શુદ્ધ આત્માનો અનુભવ થાય ત્યારે હું જ્ઞાન સ્વરૂપ છું, હું શ્રદ્ધા સ્વરૂપ છું, હું ચારિત્ર સ્વરૂપ છું, હું આ નહીંથી આમ કરું છું, હું આ નહીંથી આમ કરું, એવું કંઈ પણ રહેતું નય પક્ષ સકલ રહિત, કોઈ નય અને કોઈ પક્ષ ત્યાં હોતો. શું હોય છે? નિજાનંદ રસાસ્વાદ. નિજાનંદ રસાસ્વાદ રહે. એટલો સમય પૂરતી 5 સેકન્ડ 10 સેકન્ડ જેટલું ચાલે અને પછી પણ એની ઇફેક્ટ તો રહે. 3 કલાક ધ્યાનમાં બેઠો હોય મુનિરાજ, પણ અનુભવ તો માત્ર 20 સેકન્ડ થયો, 2 વાર થયો. પહેલા 1 કલાકના અંતે થયો તો અને પછી 45 મિનિટ પછી બીજી વાર થયો. એ ઉપયોગાત્મક અનુભવ થયો. બાકી અનુપ્રેક્ષા ચાલે છે, ચિંતન ચાલે છે. એ ચિંતન જે એમના ગુરુએ શીખવાડ્યું હોય તે અથવા પોતાની જે પ્રકૃતિ હોય એ પ્રમાણે લબ્ધાત્મક તો એમને એમ ચાલ્યા કરે. એ તો 24 કલાક ચાલે. એ તો ઇટ ઇઝ કોન્સ્ટન્ટ. એફડીમાં તમે 10 લાખ રૂપિયા મૂક્યા છો, તમે કોઈ દિવસ મેનેજરને ફોન કરો છો, એ ભાઈ મારું વ્યાજ તમે ડિપોઝિટ કર્યું કે નહીં? એવું સાહેબ એવું કરવાની જરૂર જ નહીં, ઓટોમેટિક થઈ જ જાય અને ચાલુ જ રહે. અને તમારો દીકરો છે તો એને પછી ઉપર મારે પ્રેમ કરવાનો છે, મારા દીકરાને યાદ કરું જરા, કે તેની કઈ જરૂર જ નહીં. એમને હોય તો પછી મારો દીકરો યાદ આવે. લે હાલ એટલે એને ફોન એ નથી કર્યો ને એને કાગળ એ નથી લખ્યો તો કા માતાને યાદ આવ્યો? તો કે એ પેલી ચાલુ જ છે અંદરમાં. અહીંયા આગળ બેસી ગયો છે. દીકરો ક્યાં બેસી ગયો છે? અહીં બેસી ગયો છે. એટલે તમે અહીંયા કાઢો છો, પણ એ આમાંથી કેવી રીતે કાઢો? એ તો ન જાય. એ તો ધીમે ધીમે જાય, ઘણા વર્ષે જાય, એકદમ ન જાય. દીર્ઘકાળ સુધી એવી પ્રેક્ટિસ કરવી. તો મત દર્શન આગ્રહ ત્યજી, એટલે એની જ વાત આમ તો આવી ફરીથી. પછી દર્શન શબ્દ વધારે બોલતો, એટલે દાર્શનિક વાદ વિવાદ કરવો નહીં. મત દર્શન આગ્રહ, મત નો આગ્રહ, દર્શન નો આગ્રહ. મત તો હોય કોઈક નો કોઈ. તમે કપડા કાઢી નાખો કે ભાઈ આ દિગંબર છે, અમુક કપડા પહેરો કે આ શ્વેતાંબર છે, અમુક કેસરી કાઢો કે ભાઈ આ સંન્યાસી છે. લોકો તો કંઈક નું કંઈક કહેવાના છે, તો એ તો ભલે કે વાંધો નથી, અને કોઈકને તો ભજવું જ પડે. આપણે મહાવીરે ન ભજીએ, પારસનાથ ન ભજીએ, રામે ન ભજીએ તો પછી કોને ભજીએ? એટલી બધી આપણી શક્તિ નથી કે આત્માને ભજીએ. આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર જીન પદથી દર્શાવ્યો તે સ્વરૂપ પ્રકાશ. જે પરમાત્માને પ્રેમ ન કરે તેને આત્મા સાથે પ્રેમ થઈ શકે નહીં, અને જેને આત્મા સાથે પ્રેમ ન થાય એને આત્માનો અનુભવ પણ કોઈ દી થઈ શકે. પ્રેમ પાકે, 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 એકદમ પાકી જાય ત્યારે અનુભવ થાય. અને એ તો થોડોક જ થાય પાછો. નીચી દશા છે ને, જો પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સુ ઉર બસે. બધા શાસ્ત્રો જાણી લીધા. જેને ભગવાન પ્રત્યે સાચો પ્રેમ થઈ ગયો, એમની ઓળખાણ થઈ, એને બધા શાસ્ત્રો જાણી લીધા. અને જાણવાની હવે જરૂર નથી બહુ. એટલે ભગવાનનું દાસત્વ સ્વીકારવું, સદગુરુનું દાસત્વ સ્વીકારવું એ શ્રેષ્ઠ ઉપાય જ્ઞાનીઓએ કહ્યો છે. પછી એનું લોજિક એ આવ્યું, એ આપણે તે લીધું હતું.
સંગત્વે નિસંગત્વમ નિસંગત્વે નિર્મોહત્વમ નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. પણ કોઈક ધર્માત્માઓ પૂર્વભવના બહુ આરાધક હોય તો અલ્પ પરમાત્માનું અવલંબન લઈને એમને આત્માનું ધ્યાન લાગી જાય. આગળનું બહુ લઈને આવ્યા છે એટલે સદગુરુની થોડું સમાગમ કરે અને આત્માનું ધ્યાન લાગી જાય. બધું આગળથી કરીને આવ્યા છે. મત દર્શન આગ્રહ ત્યજી વર્તે સદગુરુ લક્ષ, એની એ જ વાત આવી. પણ ત્યાં કેટેગરી વધી ગઈ. પહેલા કોક વાર વર્તે સદગુરુ લક્ષ હતો, હવે વધારે સદગુરુ લક્ષ કરે છે. સાધનાની શ્રેણી તો રહેવાની જ. કેટલાક મુમુક્ષુ 1 કલાક સાધના કરે, કેટલાક 2 કલાક સાધના કરે, કેટલાક 4 કલાક સાધના કરે, કેટલાક 6 કલાક સાધના કરે. બધાય મુમુક્ષુ છે પણ બધા સરખા નથી. બધાય મુમુક્ષુ છે પણ બધાય સરખા નથી. લહે શુદ્ધ સમકીત તે જેમાં ભેદન પક્ષ. જો એ સદગુરુનું સ્વરૂપ જાણીને એ સદગુરુનું ધ્યાન કરે તો એ સદગુરુ આ દશામાં એમને આત્માનું ધ્યાન કરવાનું કહે છે. કારણ કે સદગુરુ શું કહે? સદગુરુ જ્યારે બોધ આપે ત્યારે શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. જ્ઞાન એટલે શું? સદગુરુ શું બોધ આપે? સાથે બોલી. છે દેહા દેથે ભિન્ન આત્મા રે ઉપયોગે સદાયા વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશથી એ કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એટલે સદગુરુ લક્ષ એટલે એનો અર્થ એમ પણ સદગુરુની આજ્ઞા પ્રમાણે એમણે જે બોધ આપ્યો એનો લક્ષ્ય કરે છે, એનો પણ લક્ષ્ય કરે છે પરિપક્વતા પ્રમાણે. લહે શુદ્ધ સમકીતતે. સદગુરુએ બતાવ્યો એવો આત્મા તેનું ચિંતન કરતા કરતા એને શુદ્ધ સમકીતની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું? કર વિચાર તો. એટલે કર વિચાર અને વિચારને લંબાવ, સુવિચાર ને તત્વ વિચાર, અને તત્વ વિચારમાંથી તત્વોપલબ્ધિ એટલે શુદ્ધાત્મોપલબ્ધિ. ક્યારે? નિર્વિકલ્પ બને ત્યારે. વિચાર 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 નિર્વિચાર, પણ નિર્વિચાર એટલે નિર્વિકલ્પ. વિચાર 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 નિર્વિકલ્પ. એ ક્યારે થઈ શકે? નિર્વિચાર અને નિર્વિકલ્પમાં ખાસ ફેર નથી. સામાન્ય રીતે વિકલ્પ શબ્દ જે છે તે સાંસારિક સંકલ્પ વિકલ્પના અર્થમાં વાપરવામાં આવે છે, અને વિચાર શબ્દ જે છે એ સામાન્ય રીતે સાધનાના માર્ગમાં વાપરવામાં આવે છે, પણ એવો એકાંત નથી. વિચારમાં આત્માએ જ્ઞાન ગુણની જે પરિણતિ કરી, જ્ઞાન ગુણની મુખ્યતાથી આત્માની જે પરિણતિ કરી એનું નામ વિચાર અથવા સુવિચાર. અને કંઈ ન કરતા, કંઈ પોતે કરતો નહોતો ને પૂર્વ કર્મના ધક્કાથી આત્મામાં જે વિચાર ઉપજ્યો એનું નામ વિકલ્પ. તમે સામાયિક કરવા બેઠા, ઋષભદેવ ભગવાનને યાદ કર્યા, મહાવીર ભગવાનને યાદ કર્યા, સદગુરુને યાદ કર્યા, એ વિચાર. અને પછી વચ્ચે ટપાલી આવ્યો,
દુકાન યાદ આવી તો દુકાન યાદ કરવા બેઠા હતા ત્યારે શું કહી દઉં તો ભાઈ હું તો સામાયિક કરવા બેઠો છું. તો કાં આવી ગયા એ લોકો? એ આવ્યા બધા, કેટલાય આવી જાય બધા, વસ્તુ વ્યક્તિ બધું આવી જાય. એ વિકલ્પ પૂર્વે બાંધેલા મોહની કર્મના ઉદયના ધક્કા માં ઘસડાઈ જવાથી આત્મામાં જે તરંગ ઉત્પન્ન થયો એનું નામ વિકલ્પ. કરવો નહોતો તોય થયો. એ તો ધીમે ધીમે જ જાય. તકલીફ કી એકદમ જાય. એના માટે વિચારને બળવાન બનાવીએ. વિચાર એટલે પ્રભુના સદગુરુના બતાવેલા કોઈ પણ સાધનને પ્રયત્નપૂર્વક સ્મરણમાં રાખવું, પ્રયત્નપૂર્વક યાદ કરવું. એ એકલો વિચાર એટલા માટે ત્યાં કૃપાળુદેવે બે એડજેક્ટિવ મૂક્યા છે. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા. વિવેક પૂર્વક ત્યાં સમ્ય જ્ઞાન મૂક્યું અને શાંત ભાવે ત્યાં ચારિત્ર મૂક્યું. તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તો પ્રાપ્ત થઈ ગયું પહેલા તરફ, તો આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. પણ બધું એકદમ કઈ ન થાય, એટલે આપણે પ્રયત્ન કરવાનો. ધ્યાનમાં ન થાય તો સ્વાધ્યાયમાં કરવો, સ્વાધ્યાયમાં ન થાય તો ભક્તિમાં કરવો, ભક્તિમાં ન થાય તો દાનમાં કરવો, દાનમાં ન થાય તો નિયમ લેવો, નિયમમાં ન થાય તો પૂજામાં લેવો. વધુમાં વધુ સમય શુભાવમાં રહેવાય તેવો પ્રયત્ન કર્તવ્ય છે. એટલા માટે જ પછી જ્ઞાની પુરુષો ત્યાગ માર્ગને ગ્રહણ કરે છે. પાપજનક વિચારો જેમાં આવતા નથી એવી લાઈફસ્ટાઈલ ને ગ્રહણ કરો. કેટલામો પત્રાંક? 103. 103 બોલો. તેની ગમે તેટલી સુધારણા કરશો તો પણ એકાંતથી જેટલો ક્ષય થવાનો છે તેનો 100મો હિસ્સો પણ તે કાજળ ગુહની કોટડીમાં રહેવાથી થવાનો. જનરલ સ્ટેટમેન્ટ છે, વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે પોતે નીકળ્યા. કેટલા દિવસ સાથે રહ્યા સૌભાગ્યવતી સાથે? 560 દિવસ. તો લઘુરાજ સ્વામી ને અંબાલાલ બધા સાથે પણ થોડું થોડું રહ્યા છે ને. એટલે કહેવાય કે તો ઘરમાં જ રહેતા હતા, પણ ઘરમાં જ રહેતા એવું નહોતું. વાટ જ જોતા હતા ક્યારે ટાઈમ મળે ને ભાગવું, ક્યારે ટાઈમ મળે ને ઉપડું. પણ દરેકને એક સરખું નથી હોતું. તો બધા મહાપુરુષોને એ બાહ્ય રીતે સરખાવવા નહીં. નહીં તો 5 તીર્થંકર મોટા અને 19 તીર્થંકર સાદા. એવું છે કે નેમિનાથ ભગવાન મોટા સૌથી, સિદ્ધાર્થ. ऐसा नहीं है. तुमको अच्छा लगता है वो अच्छा है, मगर इससे तीर्थंकर तो सब महान है. राजा થયા એટલે ખોટા અથવા હલકા એવું નથી. એમને રાજા થવું જ નહોતું. પણ આપણા જ્ઞાનનો વિષય નથી. ભગવાન એવું જ કહે છે કે ભાઈ એમને એવા પ્રકારના નિકાચિત કર્મ બાંધ્યા હતા કે એમને રાજા થવું પડ્યું. તો એમને કોઈ દી હોમાંથી એક દીકરાને પોતાનું માન્યું નથી. ને આપણો તો એક છતો આખો દાડો મારો રમેશ, મારો રમેશ, મારો રમેશ, મારો રમેશ, મારો રમેશ. અને એમને 100 દીકરા છે તો કે હાલ્યા. તો કોઈ દી પોતા એક દીકરો, એટલે અત્યારથી ન માનવો દીકરાને પોતાનો.
દીકરો તો દૂર, આને જ પોતાનું માનવું. આ કે આપણું કયું કરવાનું નથી. એ તો અત્યારે કરે છે એટલે આપણને એમ લાગે સાહેબ આઈ એમ વેરી હેલ્થ કોન્શિયસ, આઈ કેન નેવર બીકમ ઇલ, વોટ ડુ યુ થિંક? હા જુઓ, ઘોડા જેવો છું ને, 72 વર્ષનો પણ 52 વર્ષનો લાગુ છું, 40 વર્ષ લાગુ છું ને. विज्ञान ऐसा नहीं मानना भैया. પરપોટો છે શરીરે, પાણીનો પરપોટો છે. ફીણનો પરપોટો થાય ને ફૂટ ગમે ત્યારે. ઘણા બધા ભજનો એને તો આવે છે ને, ફટક દઈને ફૂટનારી, એમ આવે છે. ચાલો તો વિચારી જો ને, ચાલો તો વિચારી, ફટક દઈને ફૂટ. હા ઘણા બધા છે. આપણા ભાઈ તો બહુ કે છે, બાદરભાઈ, બરાબર ને. કાચનો કૂપો, કાચનો કૂપો પડે તો સહસ્ર કટકા થઈ જાય. જ્ઞાનીઓને સરખાવવા નહીં. એક જ્ઞાની આવા ને બીજા જ્ઞાની આવા કેમ? જેમને અંતરમાં આત્માનો અનુભવ થયો ને જાગૃતિ સતત રહે છે એવા જીવો, એવા જ્ઞાનીઓ. તેમાં બહારમાં કોઈક વેપારી પણ હોય, બહારમાં કોઈક ત્યાગી હોય, બહારમાં કોઈક મુનિ હોય, બહારમાં કોઈક બીજું કંઈક કાર્ય પણ કરતા હોય. આ જનરલ સ્ટેટમેન્ટ, સૈદ્ધાંતિક. આ કાળમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એટલું બધું અઘરું છે કે મોટા ભાગે જ્ઞાનીઓ ત્યાગી હોય છે. પત્રાંગ 62. ઘરમાં રહીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું અતિ દુષ્કર છે. માટે જેણે નિશ્ચય કરવો જ જોઈએ, આ અભ્યાસ ચાલુ જ કરી દેવો જોઈએ. 5 દિવસ ઘરમાં નહીં રહેવાનું, 2 દિવસ ઘરમાં નહીં રહેવાનું. ઘરવાળા લોકો ઝઘડો કરે કે ભાઈ આવો તમે મારી સાથે, ચાલો. એટલે પહેલેથી આયોજન કરવું પડે, કારણ કે ઘર બંધ કરવું કઈ સહેલું નથી. કા બધું ઘણું બધું, તાવડી કેટલી વસ્તુ માગે, અને એમાં તો ઘર, તાવડી ઉપરાંત પાછો સિટિંગ રૂમ ને ગેસ્ટ હાઉસ ને ગાડીઓ ને સ્કૂટરો ને ટેલિફોન, બધું ઘણું બધું. છેલ્લી કડી. જી પૂછ્યું કઈ? તો લહે શુદ્ધ સમકીત તે જયમાં ભેદ ન પક્ષ. તો નિશ્ચય સમકીત એમાં કોઈ ભેદ નથી. જે ઔક્ષમિક ક્ષાયોક્ષમિક ક્ષાય કહ્યું છે ને, એ તો કર્મ પ્રકૃતિના ઉદયની અને અસ્તિત્વની અપેક્ષાએ કહ્યું છે. કોઈ પણ પ્રકારનું સંકિત થાય એના મોક્ષની ગેરંટી મળી જ જાય. એ અપેક્ષાએ બધા સંકિત સરખા છે. અને અહીં તો કહે છે સંકિત કોને થયું કહેવાય, ક્યારે સંકિત ક્યારે થાય? હમણાં બોલ્યા 144 મિનિટ. જ્યાં સુધી કંઈ પણ ચિંતન ચાલ્યું ત્યાં સુધી સંકિત થયું. ચિંતન stops completely at conscious mind level. Then only નિશ્ચય સંકિત can arise. અને એની સાથે immense supersensuous bliss which has such an impact on your life that it gets completely transformed. એટલે આપણે પેલું જૈનોલોજીકલ એપ્રોચ ટુ સેલ્ફ રિયલાઇઝેશનમાં લખ્યું છે, ટોટલ ઇનર સબલાઇમ ટ્રાન્સફોર્મેશન ઓફ હિઝ પર્સનાલિટી. ટોટલ ઇનર સબલાઇમ ટ્રાન્સફોર્મેશન ઓફ હિઝ પર્સનાલિટી. અને એવા સમ્યક દ્રષ્ટિ શુદ્ધાત્મા હોવાથી તેનું વર્ણન થઈ શકતું નથી.
સમ્યક દ્રષ્ટિનું વર્ણન સર્વ પ્રકારે થઈ શકે નહીં, કારણ કે સમ્યક દ્રષ્ટિ એટલે શુદ્ધાત્મા છે અને શુદ્ધાત્મા તે વાણીનો વિષય નથી. છતાં આપણે સંકેત પ્રાપ્ત કરવા માટે શું શું કરવું એવું બધું આપણને જણાવવા માટે ભગવાને, આચાર્યોએ અને જ્ઞાની પુરુષોએ વિસ્તારથી એનું વર્ણન કર્યું. હવે આગળ જે આવે છે એ તો અવાચ્ય છે. વિચારો બંધ થઈ જાય છે કે પુરુષાર્થનો જ ટોટલી ના, વિચારો બંધ થાય નહીં, આત્મા પકડાઈ જાય એટલે વિચાર બંધ થઈ ગયો. ટોટલી પુરુષાર્થનો જ વિષય છે. હા, ટોટલી પુરુષાર્થનો જ વિષય છે. એ સ્થૂળ ચરણાન યુગની અપેક્ષા है, कर्णन युग की अपेक्षा है नहीं. क्या उदय चल रहा है कर्म का, वो तो हमारे ज्ञान का विषय नहीं हो, हमारे अधिकार का भी विषय नहीं. तो बाबलो 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 बહુ ગમે બહુ ગમે બહુ ગમે બહુ ગમે બાબલો પણ બહુ વાર બહુ વાર બોલ ને, હવે બોલ. બાબલા બાબલો વાલો 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 બહુ જ્યાં अच्छी एकदम भरी के બોલતી બંધ થઈ ગઈ. બોલ ને બોલ. હવે મનમાં બોલે પણ મોઢેથી બોલી શકતી. એટલે આત્માને પકડવો એ સંયમ છે. આત્મામાં ઠરી જવું તે સંયમ છે. તે ખરેખર કઈ સંયમ તો નથી, પણ આત્મામાં ઠરવાથી જે અતિન્દ્રિય આનંદ ઉત્પન્ન થયો એનાથી જીવન બદલાઈ જાય છે અને એથી દ્રષ્ટિ બદલાઈ જાય છે, એટલે એને નિશ્ચય સંકિત કહેવામાં આવે. પકડવો શબ્દ પકડવો પહેલા લક્ષથી પકડવો પડે. એટલે કંઈક બીજા વિચારો આવ્યા, ખોટા વિચારો તો નથી આવતા, પણ ઋષભદેવ ભગવાન આવ્યા, બાહુબલી આવ્યા, મહાવીર ભગવાન આવ્યા, સદગુરુ આવ્યા, કુંદકુંદ સ્વામી આવ્યા, એમની વાણી આવી. ઓનલી પ્યોર નો, ઓનલી प्योर अनडिवाइडेड knower. उस नोर में स्थिरता करना, उस नोर में स्थिरता करना तो दीर्घकालीन पुरुषार्थ चाहिए, अभ्यास चाहिए. જેણે આત્મામાં સ્થિર થવું હોય તેણે 24 કલાક પુરુષાર્થ કરવો જોઈએ. દરેક સંતોની જીવન જ બતાવે છે, દરેક સંતોનું જીવન જ બતાવે છે. તો હાલું ચાલું ને હરી સાંભરે રે, મારું હાલવું તે અટકી જાય રે, હરી મને સાંભરે રે. હું તો ભોજન કરું ને હરી સાંભરે રે, હું તો નિંદર કરું ને હરી સાંભરે રે. સર્વ શુભા શુભે હરી સાંભરે રે, મારું હાલવું તે સર્વ શુભા શુભ અટકી જાય રે, હરી મને સાંભરે રે. હરતિ પુણ્યમ ચ પાપમ ચ ઇતિ હરિ, हरति पुण्यम च पापम च इति हरि. ऐसी आध्यात्मिक व्याख्या हरि की है. हरि कोई वहां कृष्ण भगवान का फॉर्म नहीं है. अध्यात्म में सब अर्थ ऐसे होते हैं. महावीर कोई व्यक्ति नहीं है जो त्रिशला का पुत्र और सिद्धार्थ का पुत्र उसका नाम महावीर, वो तो व्यवहारिक है. जिन्होंने महान वीर्य से सब विकारों को, इंद्रियों को जीत करके अलख लगा दी, वो पूर्ण अलख लगा दी.
उसका नाम महावीर। તો સામાયિક સમયે તો ઘણા સામાયિકનો પ્રયત્ન કરે છે, પણ સામાયિક ન કરતો હોય ત્યારે સામાયિક કરવાનો પ્રયત્ન કરે. પ્રયત્ન એટલે એનો લક્ષ્ય કરે, એની દ્રષ્ટિ કરે, એની ભાવના રાખે, તો એનું કામ એનું જ કામ થાય. વારંવાર વારંવાર. એટલા માટે ગૃહસ્થ અવસ્થામાં સંકિતની પ્રાપ્તિ દુર્લભ છે, એવું પત્રાંક 68 કહ્યું છે. મન અકસ્માત કોઈથી જ જીતી શકાય છે, પણ તેને જીતવાનો અભ્યાસ નિર્ગ્રંથતામાં બહુ સારી રીતે થઈ શકે છે. પણ સામાન્યપણે તેનો વિચાર કરવા માંગીએ તો તે જે દુરીચ્છા કરે તે ભૂલી જવી તેમ કરવું નહીં. મંજીભાઈ જગતના જીવોના મંજીભાઈ એટલે કર્મનો ઉદય. જગતના જીવોના મંજીભાઈ એટલે શું? સાહેબ આઈસ્ક્રીમ લાવો, સાહેબ એર કન્ડિશન લાવો, સાહેબ આ ગરમી છે ને સ્વિટ્ઝરલેન્ડ જવું છે, સ્વિટ્ઝરલેન્ડ ટિકિટ કઢાવો. कुछ शेख चली जगत जीव है कर्मादीना अचरिज कछुअ न लीना आप स्वभाव मेरे अवधु सदा मगन में रहे. જગતના જીવન સ્વભાવ જેવો છે, આખો દાડો કંઈક નું કંઈક કંઈક શેખ ચલ્લીના વિચારો કર્યા જ કરે ને એમાં પોતાનું જીવન પૂરું કરી નાખે, એને ખબર પણ રહેતી. હવે પછીનું જે છે તો એકલો નિશ્ચય નહીં, જે માત્ર શબ્દો છે જુદા જુદા. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત મૃત્યુ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકી. અહીંયા માત્ર પરમાર્થ સંકિત નથી કહ્યું, પણ ઉચ્ચ કક્ષાનું પરમાર્થ સંકિત કહ્યું છે. કે જેમ એવો અર્થ કેવી રીતે કર્યો કે પહેલો શબ્દ શું છે ગાથાનો? પહેલો શબ્દ શું છે? વર્તે. કયા ગુણની પર્યાય છે? વાંચતા હતા ને ઉપર वितराग संकेती और सराग संकेती, तो दोनों संकेती सच्चे हैं, मगर वितराग संकेती बहुत ऊंचे वाले हैं और सराग संकेती वो नीचे वाले हैं, क्योंकि राग है तो जितना राग है उतना मोक्ष दूर है, और जितना वितराग है उतना मोक्ष नजदीक है. तो અહીંયા કહે છે કે વર્તે એટલે વર્ત્યા કરે અને વર્તતું રહે. શું? નિજ સ્વભાવ. શુદ્ધાત્મા જ્ઞાયક એનું શું શું? અનુભવ, લક્ષ અને પ્રતીત. તો કોક વાર તો અનુભવ, કોક વાર તો લક્ષ અને પ્રતીત તો કાયમ. તો વર્ત્યા જ કરે છે, વર્ત્યા કરે છે. વર્તવું એ બતાવે છે કે અગ્રિમ દશા એની ચારિત્ર વર્તન હે. આ એક સ્પેશિયાલિટી છે અમૃતચંદ્ર દેવની, દ્રશી જ્ઞપ્તિ વૃત્તિ. આખા સમયસારમાં દ્રશી જ્ઞપ્તિ વૃત્તિ. દ્રશી એટલે શ્રદ્ધા ગુણની પર્યાય, જ્ઞપ્તિ એટલે જ્ઞાન ગુણની પર્યાય, અને વૃત્તિ એટલે ચારિત્ર ગુણની પર્યાય. તો દ્રશી જ્ઞપ્તિ વૃત્તિ, દ્રશી જ્ઞપ્તિ વૃત્તિ એ ત્રણને મારવાથી પ્રગટ થઈ મોહ, રાગ, દ્વેષ. મોહ, રાગ, દ્વેષ. દ્રશી જ્ઞપ્તિ વૃત્તિ.
વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં. ફરીથી રિપીટ કર્યું પાછું દ્રઢ કરવા માટે. ભગવાનના ચરણનું ધ્યાન નથી, સદગુરુના ચરણનું ધ્યાન નથી, આત્માના ગુણોનું ચિંતન પણ નથી. નિજ ભાવ વૃત્તિ વહે નિજ ભાવમાં. પરમાર્થે સબકી. તો આ આપણે અધ્યાત્મ દ્રષ્ટિથી વિચારણા કરી. તમારો ભાવ તો એવો હતો કે આ પેલું બધું આટલી બધી રીતે સંકિતનું કહે છે એનું સમજવું શું? તો એ અપેક્ષિત છે. ચરણાનુયોગની અપેક્ષા એમ કહેવાય કે પરમાત્માની, સદગુરુની અને સદ્ધર્મની શ્રદ્ધા કરવી એનું નામ સંકિત. તો એ કઈ અપેક્ષા? ચરણાનુયોગની અપેક્ષા. તો દ્રવ્યાનુયોગની અપેક્ષા જે છે એમાં વ્યવહાર સંકેત થાય સાહેબ. હે વ્યવહાર સંકેત. ના, પણ એવી શ્રદ્ધા પાછી નિશ્ચય સંકિતની હોય તો ખરી. નિશ્ચય સંકિત હોય એટલે વ્યવહાર સંકિત જતું રહે? ના, પાકું થાય. પાકું થાય. પણ માત્ર એ હોય છે, જગતના જીવોને માત્ર એ જ હોય છે. એટલે ઝઘડા બધા આટલા બધા ઝઘડા કેમ ચાલે? यही चलने वाला, उसका नाम कलयुग है. सब कहेंगे मैं अकेला, मेरे भगवान सच्चे तुम्हारे भगवान झूठे, मेरे भगवान सच्चे तुम्हारे भगवान झूठे. ભગવાન તો એના જ છે. જૈનમાં ભગવાન તો એના જ છે 24, પણ કે તમારા ભગવાન જૂઠા ને અમારા ભગવાન સાચા, ચાલ્યા જ કરે છે. માત્ર એ હોય તો પછી વ્યવહાર થઈ શકાય? હે વ્યવહાર સંકેત પણ એને કહી શકાય. જો માત્ર આગ્રહ હોય જો એવો, તો પછી એને વ્યવહાર સંકેત પણ કહી ન શકાય. ના. મત દર્શન આગ્રહ ત્યજી વર્તે સદગુરુ લક્ષ લહે શુદ્ધ સમકીત તે જયમાં ભેદન પક્ષ. જેમ જેમ આત્મજ્ઞાન વધતું જાય, જેમ જેમ આધ્યાત્મિકતા સાચી વધતી જાય, એમ એમ દિલ વિશાળ થઈ જાય. દિલ વિશાળ થઈ જાય એકદમ. બોલ્યા હતા ને ભાઈ ભક્તિમાં, ચંદ્ર કોનો? ભારતનો કે અમેરિકાનો? સૂર્ય કોનો? આફ્રિકાનો કે ઓસ્ટ્રેલિયાનો? અમારા ગરીબની ઝૂંપડીમાં સૂર્યનું કિરણ પહોંચતું નથી, પણ સૂર્ય એવું નથી કહેતો કે તમારી ઝૂંપડી નહીં પહોંચ્યું. તમે વ્યવસ્થા એવી કરી કે સૂર્યનું કિરણ સીધું નથી પહોંચતું, પણ તો આડકતરું તો પહોંચે છે. એટલે કઈ પૈસા વાળાને ત્યાં સૂરજ આવે અને ગરીબને ત્યાં ન આવે એવું સૂરજ કઈ કહેતો? એ તો તમે વ્યવસ્થા એવી કરી, તો પણ સૂર્યનું કિરણ તો ત્યાં પહોંચે છે, જુદી રીતે પહોંચે છે. એમ ભગવાનને, સંતોને, ધર્માત્માઓને કોઈ વિકલ્પ એવી જાતનો નથી. પણ બાહ્ય અપેક્ષાએ અનેક ભેદ પડે છે ને એ તો રહેવાના છે. એ રહેવાના છે, એનો કોઈ ઉપાય નથી અત્યારે. એનો ઉપાય 2000 વર્ષ પહેલા કુંદકુંદ સ્વામી કરી શક્યા નહીં, એટલે એમને કડક થઈને કહેવું પડ્યું કે આ જ પ્રમાણે. તો એ એમને જે લાગ્યું તે કીધું. પછી પ્રશ્ન નો ઉત્તર નથી, એટલે કે એમાં આમનાય ભેદ છે. એટલે આપણે પણ એના મોટા આચાર્યોથી આગળ આપણે ક્યાં જવાના? આપણે એટલે આપણામાંથી કોઈ પણ. તો કૃપાળદેવે ત્યાં આગળ બહારના આચારમાં સંધિ કરી. લિંગ અને ભેદો જે વ્રતના રહે, દ્રવ્ય દેશ કાળાદી ભેદ, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રહે તે તો ત્રણે કાળે અભેદ. અત્યારે એટલું જ આપણે કરવું, અંતે આગળ આપણી શક્તિ અત્યારે નથી. આ બધા મિથ્યા દ્રષ્ટિ જેવું પુરવાર કરવાની આપણી શી જરૂર છે? આપણે સંકિતની બાજુ જાઓ ને બાપા. બીજા મિથ્યા દ્રષ્ટિ છે કે બીજા સંકિતિ છે, એનાથી સંકિતિ હોય તો આપણને લાભનું કારણ કે આપણે એમનો સમાગમ કરીએ. બાકી મિથ્યા દ્રષ્ટિ છે એવું આપણે કંઈક કહેવાની, કરવાની કે એડવર્ટાઇઝમેન્ટની કે પ્રોપેગેન્ડાની જરૂર, ઉલટો દ્વેષ થયો, આપણે એવું ન કરો. બને ત્યાંથી આપણે તો પોતાને
કોઈ પૂછે તો કેવું કરું, હું ઓછો પરિચય કરું છું, હું એ મહાત્માનો ઓછો પરિચય કરું છું, બસ. અને બધે ક્યાં આપણે જવાના છે? બધા ધર્માત્માની પાસે આપણે જઈ શકીએ? આપણે તો એક મુખ્ય બે હોય તો એ ચાલો, પણ એનો અર્થ એવો નહીં કે બીજા પ્રત્યે આપણને અભાવ છે, તો એ પ્રમાણે પછી ત્યાં અનુયોગ લાગુ પડે છે. મારા ખ્યાલથી આપણે આજે નવા પ્રકાશનમાં એ લીધું હોવું જોઈએ. સમ્યક દર્શનમાં આપણે પૂરેપૂરું લીધું છે કે હા, વ્યવહાર સમ્યક્તો, નિશ્ચય સમ્યક્તો, આટલું આજે જે ક્લેરિફાઈ થયું એટલું હજી બરાબર. તેને માટે રત્નકરણ શ્રાવકાચાર જે બહાર પડ્યો છે સાગરથી, એની વિસ્તૃત પ્રાક કથન લગભગ 50 પાનાનું શ્રી પન્નાલાલજી સાહિત્યાચાર્ય લખેલું વાંચીએ તો ચારે અનુયોગના અવિરોધથી સમ્યક્ત્વનું સ્વરૂપ એ વાંચવું. અવિરોધથી મિથ્યાત્વ મોહનીનો અભાવ થવો એ પણ સંકેત, દેવગુરુ ધર્મની શ્રદ્ધા થવી એ પણ સંકેત, આત્માની અંશે પ્રતીતિ થવી એ પણ સંકેત, એટલે નિશ્ચય પ્રતીતિ થવી એ પણ સંકેત, આત્માનો અંશે અનુભવ થવો એ પણ સંકેત, સ્વ પરનો ભેદ થવો એ પણ સંકેત, નવતત્વનું શ્રદ્ધાન થવું તે પણ સંકેત, જળ ચેતનનો વિવેક થવો એ પણ સંકેત. તો કથન પદ્ધતિ कथन पद्धति निश्चित निश्चय तो एक ही है, व्यवहार में अलग अलग रहेगा. तत्वार श्रद्धाનું સમ્યક દર્શનમાં હે જ્ઞેયની ઉપાધિની મુખ્યતા કરી. जड़ चेतन के स्व परमा अध्यात्म की अपेक्षा है. दृष्टा और ज्ञाता वो आत्मा और दृश्य और ज्ञेय वो पर अनात्मा. ऐसे की आलंबन ની અપેક્ષા દેવગુરુ ધર્મ એમ કીધું. અને ભગવાને જોયેલા કેવળ જ્ઞાનની અપેક્ષા એ મિથ્યાત્વ મોહની 7 પ્રકૃતિઓનો ઉપશમ ક્ષય કે ક્ષયક્ષમ થયો એ સંકેત. અને સ્વસંવિત્તિ સ્વસંવેદન સુવ્યક્ત તન્માત્રો નિરત્યય અત્યંત સૌખ્યવાન આત્મા લોકાલોક વિલોકન. તો ત્યાં સંકિત નું સ્વરૂપ વિશેષપણે ગઈકાલે પહેલા 2 લીધા હતા શ્રી જડેજીએ, પછીના 2 નહોતા લીધા કારણ કે એમને ઉતાવળ હતી થોડી. ભીષીકરજી નહીં, એ ભીષીકરજીએ સ્વસંવેદન સુવ્યક્ત લીધું હતું, પણ જડેજીએ પેલી 4 પ્રકારે મારા આત્માનો વિભવ પ્રગટ થયો છે. આગમની ઉપાસના, સુયુક્તિનું અવલંબન, ગુરુ પરંપરા એમને લીધું નહીં કારણ કે એમને પોતાનો પણ અનુભવ નથી એ બાજુનો. પણ એ રાજા છે. जप तप और व्रतादि सब तहां लगे भ्रमरूप जहां लगे नहीं संत के पाए कृपा आनंद. સાહેબ એમાં કન્ફ્યુઝન થાય બધાને. કૃપા કેવી હોવી જોઈએ? કૃપા એટલે એનો અર્થ શું? વોટ કૃપા મીન્સ એકચ્યુઅલી? કૃપા મીન્સ એમની આજ્ઞા પ્રમાણે ચાલીને સત્પાત્રતા પ્રાપ્ત કરવી એ મુખ્ય. ઉપાદાનની અપેક્ષા એ કૃપા, નિમિત્તની અપેક્ષા એ પણ છે. એમ કૃપા કરે એટલે હા, એનાથી પ્રાપ્ત થઈ જાય એવું નહીં, પણ એનાથી ધક્કો મળે. તમારે 10 કરોડની ઇન્ડસ્ટ્રી લેવી છે તો તમે 8 કરોડ છે તો 2 કરોડની લોન લો છો. શું? તો આભા મંડળ, શક્તિપાત, વ્રતોનું દેવું, વ્રતોનું આપવું, આ બધું પણ ઉપકારી છે, ઉપયોગી છે, ઇન્સ્પાયરિંગ છે. નિમિત્તની અપેક્ષા. તો
એને માટે પત્રાંક 825 વાંચો. પત્રાંક 825. જે આત્મા ઉપરથી મોહની કર્મની અસર નષ્ટ થઈ છે એ આત્મામાંથી જે ચૈતન્યના સ્પંદનો પ્રવહે છે એની અસર ઉત્તમ મુમુક્ષુઓ ઉપર થયા વગર રહેતી, અને ન થાય તો સમજવું કે હજુ ઉત્તમ મુમુક્ષુતા પ્રગટ થઈ. એટલે કીધું દર્શન માત્ર સે નિર્દોષ હૈ, અપૂર્વ સ્વભાવ કે પ્રેરક સકલ સદગુણ કોશ. બોલતાય નથી. આ પ્રમાણે આપણે મહાપુરુષોનો સત્પુરુષોનો સમાગમ કરીએ, સાનિધ્ય સેવીએ, એમની કૃપા પામીએ તો આપણને જલ્દીથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એમ કૃપાળુદેવે કહેલું તે આપણે હમણાં 2 વાર વાંચ્યું. 194 અને 609 કયો મુદ્દો? તેથી 194 આવે છે, તેથી અમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. ભાવ પ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષ તેના ચરણારવિંદ પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. એ ઇત્યાદિ પ્રકારે 194 માં લીધું. એ વાત પાછી 609 માં કહે છે. એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. યમ નિયમાદિ સર્વ સાધનને ગૌણ કરી એક નિષ્ઠાથી સત્સંગની ઉપાસના કરવી તો અવશ્ય અલ્પકાળમાં સર્વ દોષોનો ક્ષય થઈ જીવને ઉત્તમ દશાની પ્રાપ્તિ થાય. 609 7 8 9 10 આ પ્રમાણે આપણે સમન્વય અંત મંગળમાં બોલીએ. પત્રાંક 860. દર્શન મોહનીનો અનુભાગ ઘટવાના 3 કારણ મુખ્યપણે છે એમ અમે જાણીએ છીએ. 1 બોલો આ બધે પહેલું કારણ કયું? 860. દર્શન મોહનો અનુભાગ ઘટવાના 3 કારણ મુખ્યપણે છે એમ અમે જાણીએ છીએ. 1 ભાઈ આખો બસ હવે શબ્દો બરાબર બોલવાના આપણે, એટલે વાંધો નહીં, ભાવ આવી ગયો. નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ. 1 2 નહીં, 2 નંબર એ નથી આવતું. નિરંતર સત શ્રી સત્સુતનું ચિંતવન એટલે ભગવાનની વાણી. ભગવાનની વાણી એટલે સંતોની અનુભવ વાણી. અને 3 ગુણ જિજ્ઞાસા. ગુણ જિજ્ઞાસા એટલે સદગુણો પ્રગટ કરવા. વિનય પ્રગટે તો સંકિત મળે, ક્ષમા જીવનમાં હોય તો સંકિત મળે, સંતોષ હોય તો સંકિત મળે, બ્રહ્મચર્યની રુચિ અને અભ્યાસ હોય તો સંકિત મળે, નહીં તો સંકિત ન મળે. તો આ પ્રમાણે આપણે ટૂંકમાં વિચાર કર્યો. દેહ છતાં જેને દશા વર્તે દેહાતે તે જ્ઞાને ના ચરણમાં હો વંદન અનગરો પરમ કૃપાળો ત્રિલોકના સર્વ સંતન કી જય. આનંદ ઘન